જે વસ્તુની પાછળ તમે પાગલ થયા છો, માની લો કે એ વસ્તુ મળી ગઈ પછી શું કરશો? જે વસ્તુની પાછળ પાગલ થયા છો, માની લો એ વસ્તુ તમને ન મળી તો શું કરશો? એ વસ્તુ તમને મળી ગઈ છતાં એનાથી તમને સુખ ન મળ્યું તો શું કરશો? ये जिसे तुम सुकून कहते हो उससे भी सुकून ना मिला तो क्या करोगे? जिसके पीछे दौड़ रहे हो, मान लो कि वो चीज मिल गई तो क्या करोगे? ये जिसे तुम सुकून कहते हो उससे भी सुकून ना मिला तो क्या करोगे? खोटी जगह फाफा न मारो, हैरान थशो। થોડીક બુદ્ધિપૂર્વક નિર્ણય લ્યો। અમુક નિર્ણયો છે ને બુદ્ધિની બહુ જરૂર છે। બુદ્ધિશાળી જીવો જ આત્મકલ્યાણ કરી શકે, બુદ્ધિશાળી જીવો જ મોક્ષે જઈ શકે। ગાંડાઓનું કામ બુદ્ધિ જોઈએ, મન જોઈએ, મગજ જોઈએ। હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે ખુલાસો આપે છે, ભાઈ તમે મને એમ ન કહેતા કેમ તે બ્રાહ્મણ ધર્મ છોડીને હરિભદ્ર આમ જૈન આચાર્ય બની ગયો। ના, મને કોઈ પક્ષપાત નથી વીર પ્રત્યે, અને કપિલ વગેરેના જે ધર્મ ચાલી રહ્યા છે, ન ચ દ્વેષ કપિલ આદિશુ, એના પ્રત્યે મારો કોઈ દ્વેષ પણ નથી, પણ તો પછી તે જૈન ધર્મ સ્વીકાર્યો કેમ? બ્રાહ્મણનો ધર્મ આપણો જ હતો એ છોડીને। યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ। મને જે વસ્તુ બેઠી મગજમાં લોજિકલી કે વાત સાચી છે, પરમાત્માની એક એક વસ્તુ બેસતી ગઈ મગજમાં અને મારા બુદ્ધિમાં બેસી એટલે મેં સ્વીકાર્યો છે જૈન ધર્મ। મને કોઈ કઈ લાલચ નથી આપી જૈન ધર્મ સ્વીકારવા માટે। તો આટલી આપણી અંદર ખુમારી હોવી જોઈએ કે જે પરમાત્માની આજ્ઞા અત્યારે આપણે લીધી છે તો ખુમારી ઓછી ન થવી જોઈએ। કબહુ ન ઉતરે ખુમારી, મારી ખુમારી ઉતરવાનું નામ નથી। સમય જતા દૂધ બગડે, સમય જતા સૂર્યાસ્તના ટાઈમે ઠંડો થાય, ફૂલ સમય જતા કરમાઈ જાય, સાહેબ બધાને જે થતું હોય થશે, મારી ખુમારી ઓછી નહીં થાય। મરણ પથારી હોઈશ ને ત્યારે મારી પ્રભુ મળ્યાની ખુમારી મારી ઓછી નહીં થાય। એ વખતે આમ છેલ્લા શ્વાસ હશે પણ આમ ખુમારીમાં હોઈશ।